પ્રવાસ, થપ્પીબંધ કબરો, ફ્રાન્સ કાફકા અને આલ્બેતોવા. જમ્યા પછી બસ અમને જૂના પ્રાહામાં ઉતારી ગઈ. જૂની નગરીમાં અમારે ચાલતા ફરવાનું હતું. આલ્બેતોવાની કથ્થાઈ છત્રીની દાંડીએ અમારી પદયાત્રા શરૂ થઈ. આ છે ઓલ્ડ જ્યુઇશ ટાઉન, યહૂદીઓની અત્યંત પુરાણી વસાહત. આને જોસેફોવ પણ કહે છે, જે નામ યહૂદીઓના હમદર્દ એવા એક રાજાના નામ પરથી આપવામાં આવ્યું છે. બીજા વિશ્વયુદ્ધ વખતે યહૂદીઓની વસાહત હોવા છતાં અહીં ઓછામાં ઓછી તારાજી થયેલી. હિટલરે બોમ્બમારો કરતી વખતે આ ગલીને ને આ મહોલ્લાને ખાસ સાચવેલા, કારણ કે એની ઈચ્છા હતી કે યુદ્ધ પત્યા પછી અહીં નિકંદન નીકળી જતાં લુપ્ત થઈ ગયેલી જાતિ વિષયક સંગ્રહાલય બનાવીશ. હિટલરની અડધી ઈચ્છા જ પૂરી થઈ. યહૂદીઓનું નિકંદન તો એ ન કાઢી શક્યો, પરંતુ ત્યાં એમની જાતિ વિશેનું મ્યુઝિયમ જરૂર બન્યું. આલ્બેતોવાએ જ્યુઇશ ટાઉનની એક ગલીમાં જ્યુઇશ મ્યુઝિયમ બતાવતા કહ્યું. ગલીમાં ગીચોગીચ મકાનો વચ્ચે એક નાનું કબ્રસ્તાન આલ્બેતોવાએ અમને બતાવ્યું. 15મી સદીમાં અસ્તિત્વમાં આવેલ આ કબ્રસ્તાન યહૂદીઓનું જૂનામાં જૂનું હયાત એવું કબ્રસ્તાન છે. એમાં જગ્યાના અભાવે પંક્તિ પણ ન રચી શકાતા વાંકા ત્રાંસા થઈ ગયેલા તો ક્યાંક ઉખડી ગયેલા પથ્થરો પડ્યા હતા. અહીં લોકોને ઉપરા ઉપરી દફનાવવામાં આવ્યા છે. આશરે 12 સ્તરની થપ્પીમાં લાખેક લોકો અહીં શ્વાસની લીલા સમેટીને સૂતા છે. આજે 12,000 પથ્થરની તકતીઓ અહીં ગીચોગીચ પડેલી દેખાય છે. દરેક તકતી પર નીચે સૂતેલા લોકોના નામ અને વ્યવસાયનું ટૂંકું વર્ણન કોતરેલું જોવા મળે છે. 14મી સદીથી 17મી સદી દરમિયાન દફનાવાયેલા અનેક લોકોની કબરો વચ્ચે એક કબર રબ્બી લોવની છે. આ કબરના પથ્થરોની તિરાડમાં કાગળ ભેરવેલા જોઈને આશ્ચર્ય થયું. આલ્બેતોવાએ સમજાવ્યું કે પ્રાહાના યહૂદીઓ 16મી સદીમાં મૃત્યુ પામેલ આ વિદ્વાનને પરદુખ ભંજક મસીહા માને છે. હજી એવી માન્યતા કાયમ છે કે પોતાની તકલીફો કે પ્રશ્નો લખીને આ તિરાડોમાં મૂકી જાઓ તો રબ્બીજી પોતાના ગોલેમ નામના સહાયકની મદદથી એ તમામ તકલીફો દૂર કરી આપે છે. રબ્બી લોવને ને એમના સાથી શ્રીમાન ગોલમને પહેલેથી જ ઘણું કામ હતું, એટલે એકાદ વધારાનું કામ સોંપીને એમની તકલીફ વધારવાનું મન ન થયું. ચબરખી તો ન મૂકી, અમે તો ત્યાં મૃતદેહોના ઢગલામાં થપ્પીબંધ પડેલી સદીઓને સ્પર્શીને કૃતકૃત્ય થયા. જાણે ચીર નિદ્રામાં સાગમટે સૂતેલી આશા નિરાશાઓ, વ્યથાઓના ચિત્કાર ને રક્તપાતના ક્રંદન હવે શાંત છે. જીજીવિષાની જ્યોત અને સપનાઓના ઝુમ્મર બધું જ બુઝાઈ ગયું છે. હવે તો યુરોપ આખામાં બધું જ શાંત છે. અહીં યહૂદીઓનો ખડકલો છે તો વળી ક્યાંક એમની કત્લેઆમ કરનારા ચોખ્ખી ચણાક કબરો બિછાવીને સૂતા છે. હિટલરની મહત્વાકાંક્ષાઓ ને એની રક્ત પીપાસા પણ એના શરીર સાથે માટીમાં મળી ગઈ. ખરેખર આ ધસમસતા મહાકાળ સામે કોઈનું શું મહત્વ હતું? મળદાનો આ ટીમ્બો જાણે પૂછી રહ્યો હતો કે શા માટે થાય છે યુદ્ધો? શા માટે થાય છે નરસંહાર? આ ટીમ્બા સુધી પહોંચવાનો રસ્તો હજી એ કેમ લોહિયાળ છે? મન બોઝલ થઈ ગયું. સાથેનું ટોળું ને આલ્બેતોવાનો અવાજ બધું જ ક્ષણભર ભૂસાઈ ગયું. ત્યારે એક પડછાયાએ ખભે હાથ મૂકીને કહ્યું, એની મિઝરી ફૂડ only last for a few months, then after all everything will have to be all right. એ પડછાયો ફ્રાન્સ કાફકાનો હતો. પ્રાહા શહેર અને અમર લેખક ફ્રાન્સ કાફકા એકબીજામાં એવા તો ઓતપ્રોત છે કે એમની નવલકથાઓમાં વર્ણવેલા કેટલાય સ્થળ, કેટલાય વ્યક્તિત્વ આજેય પ્રાહામાં ધબકતા હોય તેવું લાગે. આ ઓલ્ડ જ્યુઇશ ટાઉનમાં જ એમનું જન્મસ્થળ છે.
આ ગલીઓમાં જ એમનું બાળપણ પિતાના કડક સ્વભાવના દાહક ખોફમાં ને માતાની શાતાદાયક મમતામાં વીત્યું. આ એ જ દુનિયા છે જ્યાં એમણે સ્નેહ ઝંખ્યો ને હૃદયને શબ્દમાં ઢાળ્યું. આ વિસ્તારમાં જ કાફકાની સ્મૃતિઓનું મ્યુઝિયમ પણ છે, જેનું વિષય વસ્તુ જ એ છે કે એક શહેર શી રીતે કોઈ સર્જકનું ભાવ વિશ્વ ઘડે છે. કાફકાના અભ્યાસુઓ તો એટલે હદ સુધી માને છે કે પ્રાહા શહેર અને સર્જકની માનસિકતા જ નહીં, એ બંનેની નિયતિ પણ પરસ્પર સંકળાયેલી હતી. એમણે એમના સમગ્ર સર્જનમાં ક્યાંય પ્રાહાનું કે એના કોઈ સ્થળનું નામ પણ લીધું નથી. છતાંય કાફકાએ કલ્પનાલોક બનાવી દીધેલું એ શહેર પ્રાહા જ છે. એ એમના સર્જનોમાંથી પસાર થનાર સૌ અનુભવે છે ને જાણે છે. આપણા હિન્દીના લબ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકાર શ્રી નિર્મલ વર્મા 9 વર્ષ પ્રાહામાં રહેલા. એમણે અહીંની ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં ચેક ભાષાનું અધ્યયન, એશિયન સંસ્કૃતિ વિશે અધ્યાપન, સાહિત્ય સર્જન અને અનુવાદનું વિપુલ કામ કરેલું. એમના સર્જનમાં ખાસ કરીને વેદિન અને ચીડો પર ચાંદનીમાં પ્રાહાને આમ જ શ્વાસ લેતું અનુભવ્યું. ત્યારે થયું કે એમાં વસનારની રક્તવાહિનીઓમાં સદાય વહેતા રહેવું પ્રાહા શહેરની શું આ જ પ્રબળ તાસીર હશે? ચાલતા ચાલતા અમે વેનસેલા સ્ક્વેર પહોંચ્યા. અહીં હજુ હમણાં જ 1989માં હજારો માણસોએ સામ્યવાદ સામે બળવો પોકારેલો. આ ચોકને પ્રાહાનો ટાઈમ સ્ક્વેર પણ કહે છે. સામ્યવાદ ફગાવી દઈને મુક્તિનો શ્વાસ લેતું પ્રાહા નવા વાતાવરણથી ખુશખુશાલ લાગ્યું. આલ્બેતોવાએ કહ્યું હતું કે સામ્યવાદ ફગાવી દીધા પછી, ખાસ કરીને દેશના ભાગલા પડ્યા પછી, ચેક રિપબ્લિક ઘેરા આર્થિક સંકટમાં ફસાઈ ગયું. કરકસરના પગલાં રૂપે હજારો લોકોને સરકારી નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા. અમારા આ વહાલા ગાઈડ પણ એમાં સપડાયા. કેમિકલ એન્જિનિયર હોવા છતાં એમણે પ્રોફેસરમાંથી ગાઈડ બનવું પડ્યું. પણ એમને એનો કોઈ રંજ નહોતો. એ તો કહેતા હતા, સ્વતંત્રતા અમને વહાલી છે. અમારી માથાદીઠ આવક ભલે ઘણી ઓછી હોય, અમે સૌ અમારી નવી દુનિયામાં ખુશ છીએ. એમની સ્ફૂર્તિ, ફરજ પરસ્તી અને દેશપ્રેમ નોંધપાત્ર હતા. આધુનિક પ્રાહાની ઉપલબ્ધિઓ એમણે સગર્વ વર્ણવી. આ અમારું સ્ટેડિયમ ને આ અમારું મ્યુઝિયમ, આ અમારી માર્કેટ ને પેલી રહી લાઇબ્રેરી. હાર્દિક ગૌરવથી એમણે અમને પોતાનું પ્રાહા બતાવ્યું. ગલીઓમાં ફરતા ફરતા જેમ જેમ પરિચય થતો ગયો, તેમ તેમ પ્રાહા વહાલું લાગવા લાગ્યું. શહેરની નિષ્કલંક સુંદરતા સાથે આલ્બેતોવાનો ચહેરો પણ સ્મરણમાં કોતરાઈ ગયો. ભારતી રાણે.